આપણા પુષ્ટિમાર્ગમાં વચમાં એવો સમય આવી ગયો કે જ્યારે પુષ્ટિમાર્ગના આચારને આપણા વડીલોએ આગ્રહથી પકડી રાખ્યો હતો, પરંતુ સિદ્ધાંત જ્ઞાનના અભાવે એ આચાર પાછળનો મૂળ વિચાર ખોવાઈ ગયો હતો. પરિણામે આપણા વડીલોનો આચાર આપણી સમજણમાં આવતો ન હતો. મારો પણ અંગત અનુભવ આવો રહ્યો છે. મારા પૂજ્ય દાદીમાના અનુગ્રહથી સેવામાં હાથ પવિત્ર કરતો, ત્યારે યુવાનીના દિવસોમાં સેવામાંના આચારની ઘણી બાબતો પાછળનો વિચાર મને સમજાતો નહીં. હું તેમને પૂછું ત્યારે નિખાલસથી કહેતા, આમ કેમ કરવાનું એને મને ખબર નથી, પણ ભગવદીઓ પાસે જે શીખી છું તે હું કરું છું. તને જ્યારે કારણ સમજાય ત્યારે મને કહેજે. મારે સેમ પ્રોબ્લેમ મારી બા સાથે થતો હતો. એ સમજાવી ના એટલે હું જા નહીં જ કરું. એને કાયમ દુઃખ થતું હતું કે બધાય અનુકૂળ છે તારા સિવાય, તને એકને જ બધામાં વાંધો છે. મને વાંધો નહોતો, તું મને પેલા સમજાવ. બ્રહ્મ સંબંધ તો તે અમને સમજણ નહોતી પડી, 4-5 વર્ષના હતા ન પાવી શું કે. પણ હવે કળશ ભરવાના, આજે તારે લેસન પછી કરજે. શું કામ કળશ ભરવાના? એ જન્મ દિવસ હોય એટલે હોય, આના ઘરે ના તું મને સમજાવ. પછી એ બધાને વાત કરે કે અમારી બેબી વિદ્રોહી છે. ત્યારે અમુક ભગવત એવું કહેતા, સમજો એ વિદ્રોહી નથી, તો એને સમજણ પાડ. ત્યારે અમને કહેતા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એટલે વલ્લભ વંશ છે, આપણા ગુરુ છે. કળશ એટલે સુકન, કળશ ચલી લઈ વ્રજ સુંદરી. આ તો સારસ્વત કલ્પથી બેટા ચાલ્યું આવે છે. ઠાકોરજીના પ્રાગટ્યમાં લઈ જતા હતા. આ સુકન છે એટલે આપણે હરખ કરીને જઈએ છીએ. આ બધું સમજાવવા માંડ્યા. પછી જ્યાં મને કહે ને આજ ચણિયા ચોળી પહેરજે અને આજ કળશ ભરવાનો, હરખથી જાતી હતી. થોડીક અડવી હતી એટલે પૂછું કે પછી અંદર ચારાના નાખે એ મને નહીં ગમતું, હવા રૂપિયો નાખે તો ગમે. ત્યારે સમજાવે બટા એવું ન બોલાય, સુકન કહેવાય. તમે યુવાનિયા હોય કે 15-20 વર્ષના, તમે એને સમજણ પાડો ને તો કૃષ્ણ બધાને ગમે છે. મેક્ઝિમમ આપણા ઘરે મળવા આવવા વાળા બધા યુવાનીઓ છે. કોલેજિયન ને એન્જિનિયરિંગમાં હોય ને MBBS, એને ઘણા પ્રશ્નો હોય છે. ઘરમાં આમ કરવાનું એટલે કરવાનું. હવે એ લોકો વાય, વોટ, ફોર વિચ રીઝન, એ જયારે સમજાય ને પછી કદાચ આપણા કરતા કૃષ્ણને વધુ કરે છે. પણ આપણને જ ખબર ના હોય, આપણને જ ખબર ના હોય શું આજે બ્રહ્મ સંબંધ કેમ લેવું. દરેક છોકરા પૂછે, ફોન આવે મને, હું કહું લઈ આવો અહીંયા, કાંઈ વાંધો નહીં. અને ગુરુદેવે એટલા કૃપાળું છું, બધા સહજ સમજાવે છે બધું. આજે એ લોકો ઈચ્છે છે કે તમે સમજો ને પછી કરો. આપણે નથી પૂછતા, એ આપણો વાંક છે. અમે લીધું તાર લેવાનું એવું ના હોય. એને પાડો સમજણ અને પછી ઈચ્છે તો લેવડાવો. આમાં હઠાગ્રહ ના હોય. એક દીકરો 13-14 વર્ષનો, મને લાગે 9માં તો ન લો, પ્રયાગ, એ કે નથી લેવું મારે. ઈલાંટી કહેતોય નથી લેવું, મારે આવું જ નથી. ઓલા મંગળાબેન રોવે,
અમારા હાથ પેઢીથી બધા વૈષ્ણવ એ લોકો પ્રયાગ જ ના. મેં તમે આગ્રહ ન કરતા, એને છોડી દો. પછી એક દી અહીંયા દર્શન કરવા આવ્યા, એટલે કે અહીંયા ઈલામાસીનું ઘર છે, પાણી પીવું છે, હું જાઉં તારા આવું છું કે બાર ઉભો રહીશ. સારું જા, બાર ઉભો રહ્યો. હું પાણીનો ગ્લાસ લઈને બહાર ગઈ. મેં લઈને બેટા પાણી પેલા મારા દીકરા. એને એક હાવ હતો કે ઈલા આંટી એટલે આમ આપણને ખીજાઈને કહેશે જ કે એમ નથી લેવું. પછી મેં કીધું ઠાકોરજીને ધરાવેલો શેક છે, મેંગો શેક લેવો છે, પ્રસાદ છે, લે બાર. મેં ન કીધું અંદર આવ, મેં ઉભર લઈ આવું. ના ના હું આવું છું ઈલા આંટી. મેં એને કાચમાં દીધો, એની મમ્મી સ્ટીલમાં લેતા હતા. નવા નવા બન્યા હોય ને એ બધું ન બોલાય મારા, એટલે ઓલો મારા સામે જોવા માંડ્યો કાચમાં. મને કે આ મમ્મી, મેં કે તને ગમે એવું કરવાનું, એવું બધું તમે બધા આનંદ, તમારી ઉંમર અમે આજ કરતા હતા. મેં કહ્યું મને એક દી ચના ચોર ગરમ ઈલા આંટી ઘરે લઈ આવ્યો ને તો એમાં મને કેટલું ખીજાણે. મને મસ્ત લાગે ચના ચોર ગરમ. તો મેં કીધું લીંબુ બીંબુ નાખીને, અમે એક સ્કૂલમાં હતા, રાજી થઈ ગયો. એને ગમતી બધી વાતો કરી. મેં એને કીધું જ ને બ્રહ્મ સંબંધ લે. એની મમ્મી મને ઈશારો કર કર કરે. મેં શાંતિ રાખો. મેં તો આ બાજ નીકળે તો આવું બેટા, મને તારી યાર વાતો કરવાની બહુ, તું બહુ ફ્રેન્ક છો. પછી મને કે એક વાત પૂછું. મેં તો પૂછો. એ કે મારે બ્રહ્મ સંબંધ નથી લેવું ને તો મારી મમ્મી આગ્રહ કરે. મેં તાર મમ્મી કરાય જ નહીં. મેં તું કેમ નથી લેવું? મમ્મી કે છે પછી આમ કરાય ને. મેં તું કોણે કીધું? મમ્મી કે એમાં કોઈ નિયમ જ નથી. મને કે અમે દર રવિવારે હોટેલમાં જમવા જાય છે બધા, અને સોલ્જરી. મેં તો જા, ઓલા બેનને કીધું એની મેળા એ બધું કરશે. અત્યારથી તમે એને રગડો ને એ ન કરે. મને કે જવાય? મેં જવાય. બે ચાર પ્રશ્નો એવા પૂછ્યા. મને કેલા મારે બ્રહ્મ સંબંધ લેવું છે. એની મમ્મી તો એને ભેટીને રોવા માંડી. એ કે 6 મહિનાથી આજ મેં ધરાઈને ખાધું નથી. એકનો એક પ્રયાગ નામે સરસ હતું. હવે બ્રહ્મ સંબંધ ન લે કે મારા ઠાકોરજી. મેં કીધું આ તમે લોકો છે ને ઉતાવળા બહુ. એક તો આમ કરે ને આમ ન કરે. અહીંયા કેમ અડ્યો? હાથ ધોઈ આવ. આ બધું ધીમે ધીમે હા ખાઈને હો ગાવ જવાય. ધીમે ધીમે એને સમજણ પાડો, એ કરશે જ. પણ આમ ભણાવતો એમ નહીં, સહજ. બેટા ઓલું પ્રસાદી નડ્યો છે, હાથ ધોતો આવજો, ઠાકોરજીને હેઠો થાય. એ હાથ ધો, હાથ ધો. આ દરેકને સેલ્ફ રિસ્પેક્ટ હોય. આપણે ના, એ બેન ખોટા નહોતા. આપણે નાના હતા ને આપણે મા બાપ વડચકું તોડે ખોટું નહોતું લાગતું. આપણે હામુય નહોતા બોલા. જમાનો બદલાયો, અત્યારે આપણે છોકરા જ આપણને વડચકું તોડે. અને કેવું તોડે? આપણે કાપો તો લોહી ન નીકળે. આપણે મનમાં બોલવાનું વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, શક્તિ આપ સહજ કરવાની. સમય બદલાઈ ગયો. જો બ્રહ્મ સંબંધ લીધું, મમ્મી આપણે ઠાકોરજીને બધો થાળ ધરાવ. ભલે હજી બેન ટાઈમમાં થાય છે, નથી ધરતા એ જુદી વસ્તુ, પણ એને 2-4 વાર કીધું ખરું. એ પ્રયાગે મમ્મી આપણે આ બધામાં ધીરજ જોઈએ. અને ઠોસ બેસી ના બે, આમ કર આમ, એની મેળા એ બધું થશે. જો આરાધ્ય સગુણ બધી રીતે પ્યોર પુરુષ. હવે એ લોકો ભણવામાં પડી ગયા ને ભાઈબંધો હવે આવે છે. હવે આપણે સ્વીકારી લીધું. હવે એને મેળાએ આવવા દેવાનું. હવે એને સમજણ, જો એને એમનાસ્ટક આવડે, એને સમર્પણ મંત્ર આવડે, એને કાને દેતા, આ બધું પ્રી ઓલું એને શીખી લીધું.
હવે એ ભણવામાં ને આ બધા હવે ના આવવા દેવાના, પણ વાત વાતમાં પ્રસંગ તો કઈ જ દેવાનો. એમની આ નિખાલસતા અમારા બંનેની જિજ્ઞાસા અને શ્રી વલ્લભના અનુગ્રહે પુષ્ટિ માર્ગને સમજવાની વૃત્તિ આપી. બાળપણ અને યુવાનીમાં ભગવદી વડીલોના આચાર સંસ્કારો જીલાયા. સાથે સાથે મારા મૂળ વતન પાટણમાં ચાલતી પુષ્ટિ માર્ગે પાઠશાળાએ મારામાં વિચાર સંસ્કારના બીજ રૂપ્યા. પાઠશાળા ઘણી અસર કરે છે. મને ઘણાય કહે છે કે રવિવારે તમે સવારે 9 થી 10 ચલો હું ઠાકોરજીને જગાવીને કરું. પણ 2-4 જણા મેં પૂછ્યું, બધા કે અમારા છોકરાઓ ત્યારે કરાટે હોય, અમારા છોકરાઓ આરંગેત્રણમાં જાય છે, અમારા છોકરાઓ ત્યાં ટ્યુશન હોય. બાકી 2, 4, 5 આવે તો આજની તારીખમાં હું તૈયાર જ છું. આજે કોઈને ભૂખ લાગી હોય તો થાળી પીરસાય, બેસે જ નહીં ટેબલ ઉપર કેવી રીતે પીરસવું. પરમ પૂજ્ય પા શ્રી ગુરુદેવ અને સમસ્ત વલ્લભકુળના કૃપા બળે હું લૌકિક પ્રવાહમાં તળાતા બચ્યો. એમના આશીર્વાદે મારી યોગ્યતા ન હોવા છતાં શ્રી મહાપ્રભુજીના આકર ગ્રંથોમાં પ્રવેશ થયો. શ્રી મહાપ્રભુજીના વચનો હૃદયમાં ઝગમગતા રત્નોની જેમ અર્થ રૂપે પ્રકાશવા લાગ્યા. ત્યારે મારું જીવન ભગવત કૃપાથી પુષ્ટિના પંથે વળ્યું. એની અસર મારા આખા પરિવારમાં આજે હું અનુભવી રહ્યો છું. આથી હૃદયમાં એવો ભાવ રહ્યા કરે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીએ જેમને પોતાના શરણે લીધા એવા પુષ્ટિજીવો પુષ્ટિના પંથે ચાલતા રહે એવી અપેક્ષા આપશ્રી રાખે છે. તેથી જ આજના સમયમાં આપણી આચાર પરંપરાને સમજપૂર્વક સુદૃઢ બનાવી વળગી રહેવાની આપણામાં તત્પરતા આવે તે હેતુથી શ્રી મહાપ્રભુજી સંપ્રદાયમાં નામ સેવાનો વિસ્તાર કરી રહ્યા છે. એના ફળ સ્વરૂપે વચનામૃતો, પ્રવચનો, ભગવત કથાઓ, ગ્રંથ શિબિરો, સત્સંગ સ્વાધ્યાય કેન્દ્રોનો કાર્યક્રમો પહેલાના પ્રમાણમાં ઘણા વધ્યા છે. તેમાં ભાગ લેતા વૈષ્ણવની જિજ્ઞાસા પણ વધી છે. પરંતુ કેટલાક વૈષ્ણવે તેમની મુશ્કેલીઓ બતાવતા સચ્ચાઈથી કહ્યું, આ બધાનું શ્રવણ વાંચન કરતા લાગે છે કે અમે તો એકડિયામાં ભણનારના વિદ્યાર્થીઓ જેવા છીએ આપણે બધા, અને અમને પીરસાય છે તે કોલેજ કક્ષાનું. હવે બધું આજે ઊંચું ઊંચું તત્વજ્ઞાન હોય, હું કે આ સુબોધીની જીમાં ઘણા આપણે ગોતા નહીં ખાઈ જતા. હજી આપણે બધા એકડિયા બગડિયા વાળા છીએ. અમને કોલેજ કક્ષાનું પીરસાય છે એટલે એ વાતને અમે પચાવી શકતા નથી. માટે અમને પાયાનું જ્ઞાન મળે એવું સાહિત્ય આપો. આજનો સમય વગર મહેનતે ઇન્સ્ટન્ટ વસ્તુ મેળવવાનો છે. આપણી પાસે જાજો સમય નથી, જિંદગી પણ ટૂંકી છે. તેમાં ઘણા પુસ્તકો વાંચી સરખી રીતે સમજી જીવનનો પ્રવાહ બદલવાનું કામ થોડું કપરું પણ છે. એટલે આ બધી બાબતોનો વિચાર કરતા શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવી પ્રેરણા થઈ કે પુષ્ટિ માર્ગ વિશે વૈષ્ણવ અવૈષ્ણવ જિજ્ઞાસુને પાયાની સમજ મળે એવું એક પુસ્તક તૈયાર થાય તો સારું. અગાઉ આ જ હેતુથી 2 નાના પુસ્તકો વદતી વલ્લભ શ્રીહરિ અને પુષ્ટિ માર્ગનો પરિચય પ્રકાશિત થયેલો, પરંતુ લાંબા સમયથી તે અપ્રાપ્ય બન્યા છે. વળી છેલ્લા 10 વર્ષમાં અનેક સ્થળોએ વૈષ્ણવો સાથે વિશેષ સંપર્કમાં આવવાનું થયું. તેમની જિજ્ઞાસાને મૂંઝવણોને જાણવા સમજવાની તક મળી. તેમણે જાહેરમાં ને વ્યક્તિગત રીતે અનેક પ્રશ્નો કર્યા. એ બધાનું સંકલન કરીને આજે પુષ્ટિ માર્ગની પાયાની વાતો રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આ પુસ્તક રૂપે સાદર રૂપે રજૂ કર્યું. એની પ્રથમ આવૃત્તિ જોતજોતામાં અપ્રાપ્ય બની ગઈ. આ પ્રકાશન
અને પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ છે. આવશ્યક થોડાક શાબ્દિક ફેરફાર અને મુદ્રણની અશુદ્ધિઓ સુધારી લેવા સિવાય બીજું કશું જ પરિવર્તન કર્યું નથી. પ્રથમ આવૃત્તિ માત્ર 6 મહિના જેટલા ટૂંકા ગાળામાં સમાપ્ત થઈ જતા વૈષ્ણવોની અતિ માગણી હોવાથી ફરીથી આ પ્રકાશન કરવાની ફરજ પડી છે. આ બીજું પુનર્મુદ્રણ પણ એની ઉપયોગિતા અને વૈષ્ણવોની સ્વમાર્ગને સમજવાની ઉત્કંઠા બતાવી આપે છે. મને શ્રદ્ધા છે કે શ્રી મહાપ્રભુજીના કૃપા બળે સૌ જિજ્ઞાસુ વૈષ્ણવોને પુષ્ટિ જીવનનો મર્મ જાણવામાં અને માણવામાં આ પુસ્તક ઉપયોગી બનશે. એ શ્રદ્ધા સાથે આ પુસ્તક પુનઃપ્રકાશિત થઈ રહ્યું તેના પ્રકાશનમાં સૌ ભાગી બનનાર સૌ કોઈનો ઉપકાર સ્મરણ દિનતા પ્રસન્નતાથી કરું છું. દાસાનો દાસ રમેશભાઈ પરેખ, મહેસાણા, 6/5/1994. મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ચૈત્ર વૈદ્ય 11/2050. હવે કાલથી ને પ્રશ્નોત્તરી 7. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. એસીમું ચંદ્ર. સહસ્ર ભુજાપતિ રાખશે, હણશે સુબે ભુજવાળો. તેજ પુરુષ જ્યારે મારશે ત્યારે કોઈ નથી રખવાડો. રખવાડો રીપું છે નહીં કોઈ, સઘળી વસ્તુ શ્રી કૃષ્ણથી હોય. કરતા હરતા એક જ શ્રી વ્રજરાય, એના કર્યા વિના કાંઈ ન થાય સેવો શ્રી કૃષ્ણ વિવેચન. આ ચંદ્રાવડામાં કવિશ્રી નિર્ભયતા પ્રાપ્ત કરી ભક્તિ કરવી તેવું સૂચન કરે છે. પ્રભુ સર્વ સમર્થ છે એટલે કોઈથી ડરવું નહીં. આપણને તો વાતમાં બીક લાગ્યા, આને આવું કીધું ખોટું લાગશે, હવે એ આમ કરશે. સત્ય બોલવામાં ક્યારેય ગભરાવું નહીં. સર્વ જગતના રક્ષક છે. ભક્ત રક્ષક પ્રભુ 1000 હાથવાળો છે, તેને 2 હાથવાળો શું મારી શકશે? જીવ ક્યાં ક્યાં પોતાની રક્ષા કરે છે. આ લોકનું નામ તો મૃત્યુ લોક છે. અકસ્માતો, બીમારીઓ, દુશ્મનો આ વસ્તુ ભયભીત કરે છે. પ્રભુ ચાહે તો ગમે તે પરિસ્થિતિમાં ગમે ત્યાં બચાવશે. ધાર્યું ધણીનું થાય. જેવો દેવતાઓ પાસેથી વરદાન માંગી સંસારમાં અનેકોને દુઃખરૂપ બને છે, મદ અને અભિમાનથી પાપ કર્મો કરે છે, તેને પણ ભય છે જ. જુઓ કે બાણાસુરે મહાદેવજીની તપસ્યા કરી વરદાન માંગ્યો, 1000 હાથ માંગ્યો, તે તથા શું, ભગવાન તો ભોળા એટલે તેને પ્રાપ્ત થયા. તેથી મદ ભરાણો માણસને પોતાની લાયકાત કરતા વધુ મળી જાય ને એટલે અભિમાનમાં છકી જાય. તેથી અભિમાન આવ્યું, પાછો કૈલાસ ગયો, મહાદેવજીથી જ યુદ્ધ માંગ્યું. હાલો હવે જેને 1000 હાથ આપ્યા એને કે હાલો મારી યાર યુદ્ધ કરો. એ જ વસ્તુ અત્યારે આપણા સંસારમાં થઈ રહી છે. આજે આપણા બધાના ઘરમાં જ આપણી બધાની દશા જ છે. ત્યારે સામો શ્રાપ પડ્યો કે ઉતાવળો થામા તારો ભાર ઉતારશે. કરેલા કર્મો ક્યારેય સરનામું ભૂલતા નથી. જેવું કરીએ એવું ભરીએ. આપણા છોકરાઓ આપણી સાથે જે વર્તન કરે એના છોકરા જોઈને એની સાથે જ કરવાના છે. હા, ત્યારે આપણે હસું નહીં, પણ આપણને પ્રભુના ન્યાય ઉપર પૂરો વિશ્વાસ. આખી દુનિયાની વાત કરું છું, એક ઘરની વાત નથી. ઉષા અનિરુદ્ધના પ્રકરણમાં દ્વારકાધીશ સાથે યુદ્ધ કરતા બાણાસુરે હાથ ગુમાવ્યા. છેવટે મહાદેવજીએ સમજાવ્યો, બોલ હવે તાર લડવું જ. મહાદેવજી જ્યાં ભરાય ને ત્યાં ઠાકોરજી યાદ કરે. આપણે તો ભરાઈએ ને તો યાદ નથી કરતા, તોય પ્રભુ આપણા પર કૃપા કરે છે. આ પુષ્ટિ માર્ગ છે. તો આ જો હમણાં કહું તો કહે છે લડું તો પામું મોત,
પછી ભગવાને મહાદેવજીના કહેવાથી સુદર્શન ચક્ર પાછું બોલાવ્યું. દીધેલું વરદાન શું કામ આવ્યું? લો, મૃત્યુના ભયથી થરથર કાપતો ભગવાનના ચરણે પડ્યો ત્યારે શાંતિ મળી. હજારાત હોય કે લાખો હોય, ભગવાનના શરણે જાઓ ને ત્યારે શાંતિ મળે. અભિમાન કોઈનું રહ્યું નથી અને રહેવાનું નથી. આ પ્રભુનું શરણ જ સર્વશ્રેષ્ઠ છે. આજે પેલા જામખંભાળિયાથી એક દીકરો આવ્યો હતો, બરાબર છે. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. એને વાત કરી, હવે જો બધાય એવું છે ઈલાબેન ને, કે મહિના 1.5 મહિના પહેલા એના વાઈફ એની દીકરીને લઈને કાંઈક ખરીદી કરવા બજારમાં જતા હતા. તો હવે ગામમાં તો કેવું, વળ્યા તો ચંપલ સ્કૂટરમાં ભરાણું, ઊંધે માથે પડ્યા. હવે જે કેવું ત્યાં જ પાછળ 2 ખોટિયા ઝઘડતા આવતા હતા. બધાય ક્યાં ગયા. ઓલી દીકરી ઉભી થઈ ગઈ, પણ એની મમ્મી નો થઈ શકી. આ બધું છોલાઈ ગયું. હવે ખોટિયા એવા બધા કે આને પગ મૂકે એટલે શું થાય આપણે બધા સમજીએ. હવે પરાકાષ્ઠા કોઈ દીકરાએ કીધું, નામ સહિત કહું પણ દેવાય નહીં નામ. એ ખોટિયા એવા ઝઘડતા હતા કે આના પર પગ મૂકે એટલે પતી ગયા. 2 આને ઠેકીને વયા ગયા. 2 આ બેનને ઠેકીને ગયા. તો આજે એને એ જ કીધું કે ઈલાનથી જો એનું ચંપલ ના આવ્યું હોત પગમાં અને નીચે ના પડી હોત, ઊભી હોત, તો ઓલા ખોટિયા એને શું કરત તમે કલ્પના કરી લ્યો. તો એને ચંપલ પગમાં આવવું, પડી જવું, એ અમારા હિતનું કે અહિતનું? મેં તો બેટા હિતનું. એ કે પછી દવાખાને, કે હું તો દુકાને તો લઈ ગયા બધા. ડોક્ટર કે બસ આ છોલાઈ ગયો છે, બાકી ક્યાંય કશું વાગ્યું કે. એટલે 2-4 જણાએ કીધું એ કે અમે ઠાકોરજી પર, એ કે મારે ખવાય પીવાય હલાય તો ઠાકોરજીની સેવા ના થાય? હું અહીંયા ઘરે જલસા કરું, મારા પ્રભુ બીજાને કરે. એક દિવસ એ કહેલાથી અમે ઠાકોરજી ક્યાંય નથી પધરેવા. આજે તમે હતા જ ને જામખંભાળિયાનો, હમણાં 1.5 મહિનાનો સાચો બની ગયેલો પ્રસંગ. ઘરે પ્રભુ પધારે ને પછી આપણી જો એ પડી ગઈ તો બધા ઓ આમ થઈ ગયા, પણ પ્રભુ એટલે પાડી ઓલા ખોટિયા એના પર ઠેકીને જાય, નહીં તો લીલામ પહોંચી જાય. જ્યારે આપણા જીવનમાં આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક કાંઈ પણ આવી લીલા બને ને મારા વાલા, બધી આપણા હિતની, પણ હલી બહુ જાય છે. ઠાકોરજીને ખરાબ લાગ્યો, પણ આપણને કે ને ઉદાસી, માં તને મારા પર વિશ્વાસ નથી. આ લીલા મેં તારા હારા માટે કરી છે અને તું દુઃખી કેમ થાય છે? માં, તું દુઃખી થાય છે મારાથી સહન નથી થતું. હું તને આમાં રાખું છું, તું મારી માં છો અને તું વ્યગ્રતા અનુભવ. શું કામ? તને મારા પર વિશ્વાસ નથી કે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને, બસ આ સમજ આવી ગઈ ને તેથી ચિંતા નહીં કરીએ, ચિંતન કરશું. હજી ચિંતન સુધી નથી પહોંચ્યા ને એટલે ચિંતા કરીએ છીએ. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. મત્સ્ય કૂર્મો બહાગસ્ય સિંહ વામન ભાર્ગવા મન્વંતરા તારાસ્ય વ્યાસ બુદ્ધો ચ રાઘવ
કપિલો દત્ત ઋષભ, શિશુ મારો રુચે સુત, નારાયણો હરિ સ્ત્રી રૂપો, મનુરેચ ચ, મહિદાસ તથા હંસ, સ્ત્રી રૂપો હય શૌર્યવાન, તથૈવ વડ વાક્યત્ર, કલ્કિર ધન્વંતરી પ્રભુ, ઇત્યાદા કેવલ કૃષ્ણ, શુદ્ધ સત્વે ન કેવલ. ભગવાનના અવતારો નીચે પ્રમાણે: મત્સ્ય, કૂર્મ, વરાહ, ઋષિ, વામન, પરશુરામ. મન્વંતરોમાંના અવતારા જુઓ. શ્લોક 27 સુબોધિની જેસા. વ્યાસ, બુદ્ધ, રામચંદ્ર, કપિલ, દત્તાત્રેય, ઋષભ, શિશુમાર, રુચિના પુત્ર યજ્ઞ, નારાયણ, હરિ, શ્રી કૃષ્ણ, તાપસ અને મનુ, મહિદાસ, હંસ, સ્ત્રીરૂપ મોહિની, હયશીર્ષ, વડવામુખ, કલ્કી, ધન્વંતરી વગેરે, ધન્વંતરી પ્રભુ વગેરે. અવતાર એટલે અવતરવું. વાપી વૈકુંઠમાંથી ભગવાનનો જગતમાં પધારવો. જેમ અક્ષય જળમાંથી ઘણી નહેરો નીકળે, તેમ ભગવાનના આવા અસંખ્ય અવતારો થાય છે. શ્લોક 26. તેથી શ્રી ભાગવતમાં નહીં જણાવેલા, પરંતુ નારદ પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક અવતારો ચાલુ વિષયમાં ઉપયોગી હોવાથી જણાવેલ છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી હૃદયના ચરણ केरो भरोसु दृढ़ चरण केरो श्री वल्लभ चंद्र छटागिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आकली जासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી
જય શ્રી